भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे नारायण प्रभु, हे दादा देव, हे प्रभु, हे परम कृपालु, हे परमात्मा, हे दादा, हे भागवत भगवान, बोलिए भागवत स्वरूप भगवान की जय। આવી જ રીતે સુખદેવ પ્રભુ કહે છે કે કાકડીનું ફળ જેમ વેલામાંથી મુક્ત થઈ જાય, વેલાને તકલીફ નહીં અને ફળને તકલીફ નહીં, એવી રીતે અમે પણ મોહ માયા લાલચના બંધન એના કારણથી આ દુનિયા સાથે જોડાયેલા છીએ, તો અમે કોઈ જાતના દુનિયાની કષ્ટ ન પડે, જેની સાથે જોડાયેલા હોય એને કોઈ કષ્ટ ન પડે અને અમને કોઈ કષ્ટ ન પડે, એવી રીતે અમારું મૃત્યુ થાય ત્યારે આપ એવું કરજો। એમ આ મૃત્યુંજય મંત્ર એનો અર્થ કહેવામાં આવ્યો છે। શિવજીને આ મંત્ર અતિ પ્રિય છે। આપણે પણ આ શિવજીને રાજી કરવા વિગતવાર શુદ્ધ ઉચ્ચારણથી આપ પણ સાથે બોલજો। ઓમ ત્ર્યંબકમ યજામહે, ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृतात्। हे परीक्षित, એકવાર મુકુંદ ઋષિ અને એના પત્ની મનસ્વીની દેવીએ સંતાન પ્રાપ્તિ કરવાના હેતુથી મહાદેવજીનું ભક્તિ અને તપ ચાલુ કર્યું। મહાદેવજી તો ભોળા, એ તો પ્રસન્ન થયા, વરદાન માંગવા કહ્યું। ત્યારે મુકુંદ ઋષિ એના પત્ની મનસ્વીની દેવી એમણે માગ્યું કે અમને પુત્ર જોઈએ છે, અમારે કોઈ સંતાન નથી। ત્યારે મહાદેવજીએ કહ્યું કે તમારા જીવનમાં સંતાનનો યોગ છે જ નહીં, પણ તમે મારી ભક્તિ કરી એટલે હું મારી પ્રસન્નતા ના કારણથી તમને અલ્પ આયુષ્ય વાળો પુત્ર આપી શકીશ। જો તમારે મંજૂર હોય તો। ત્યારે બંનેએ વિચાર્યું કે નથી, એના કરતા આપણે માંગી લઈએ, ભલે અલ્પ આયુષ્ય અમારે મંજૂર છે। અને મહાદેવજીએ પુત્ર આપ્યો, એનું નામ માર્કંડ પાડ્યું છે। સમય વીતી ગયો, એમનું આયુષ્ય પૂરું થયું, થોડો સમય જ બાકી હતો, ગણ્યા દિવસો, અને બંને માતા પિતાને તકલીફ પડી, કષ્ટ થયું, ઉદાસ રહેતા હતા, એમને જીવવામાં જાણે મોહ ઉઠી ગયો હોય એવું જણાતું હતું। ત્યારે એમને પુત્ર માર્કંડે પૂછ્યું છે કે આપને તકલીફ શું છે, કેમ આપ આવી રીતે ઉદાસ દુઃખી ચહેરાથી રહો છો? ત્યારે બંનેએ જણાવ્યું કે બેટા, તારું આયુષ્ય હવે થોડા દિવસોમાં જ પૂરું થાય છે
અને મહાદેવજીએ અમને આટલી જ અવધિનો પુત્ર આપ્યો હતો અને અમને તારામાં મોહ જાગ્યો છે, પ્રેમ ભાવ જાગ્યો છે. આથી અમે તને છોડવા ઈચ્છતા નથી, માટે અમે દુઃખી છીએ. ત્યારે માર્કંડ એમણે બધી જગ્યાએથી સંશોધન કરી, ઋષિઓ એમને બધાને રાજી કરી તાત્કાલિક ધોરણે મૃત્યુંજય મંત્ર નો અભ્યાસ અને શિક્ષણ મેળવ્યું અને મૃત્યુંજય મંત્રની મારફતે મહાદેવજીની ઉપાસના કરી, તપ કર્યું અને ત્યાં માર્કંડને લેવા માટે યમરાજ આવ્યા અને યમરાજ આવતા જ મહાદેવજી પ્રગટ થયા. માર્કંડ તો એમાં લીન છે. મહાદેવજીએ યમરાજ ને દર્શન આપ્યા. યમરાજે કહ્યું, પ્રભુ આપ જાતક એમને પ્રાણ લેવા આવ્યો છું, આપે આટલી અવધિ નક્કી કરીને આપ્યો છે. આ બાળક એ અવધિ પૂરી થાય છે. ત્યારે મહાદેવજીએ યમરાજને કહ્યું, હે યમરાજ, આ જાતકનું મેં અનંત કાળ સુધીનું આયુષ્ય કરી આપ્યું છે. એટલે હવે તમારે એટલા સમય પછી લેવા આવવાનું છે. આ મંત્ર ઝડપથી સિદ્ધ થાય તે માટે કલયુગમાં ચારે તરફથી વિક્ષેપ 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 ઉચ્ચારણ કરવામાં મન બીજી જગ્યાએ જતું રહે. આપણે અહીંયા કથા કરીએ છીએ વાલા ભક્તો, અને મન આપ સર્વેનું અને અમારે પણ આ ઘોંઘાટ, એના અવાજ, એના કારણથી બીજી જગ્યાએ જતું રહીએ અને કોઈ આપણને ચોક ચોક કરે તો આપણે એમને જવાબ પણ અને ઈશારાથી જવાબ દેવો પડે ને કથાને રોકવી પડે. આવું બને છે. પણ પ્રભુ એ કથા મહારાની એ આપણું બધાનું ચિત્ત એ સ્થિર કરશે. એમ કળિયુગમાં મંત્ર ફેલ જાય, યોગ્ય ઉચ્ચારણ ન થાય તો. આથી મંત્ર શુદ્ધ રીતે લેખન કાર્ય કરવાથી અને પાના કાગળમાં લોભ કર્યા વગર છૂટા છૂટા સુંદર મજાના અક્ષરથી લખવાથી 10 મંત્ર બોલ્યા હોય એટલું ફળ એક મંત્ર લખવાથી થાય છે. માટે લેખન નો મહત્વ વધારે કહેવામાં આવ્યું છે. પંડિતોએ કહ્યું છે, મંત્રથી, લેખન કાર્યથી મંત્રની શક્તિ આત્મામાં પ્રકાશિત થાય છે. હવનથી મંત્રમાં જાગૃતિ, એટલે કે હવનથી મંત્ર જાગૃત થાય છે. હવન કરતા કરતા મંત્ર કરવા એ પણ એક ઉત્તમ રસ્તો છે. મૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્ર એમને આ ભાગવત કારો
મહાપુરાણમાં સ્વીકાર્યા અનેક ગણું મહત્વ આપ્યું છે. મનુષ્યને આ બંને મંત્રોથી ધનબળ, બુદ્ધિબળ, શરીરબળ એ તો મળે જ છે, પણ ઉપરાંત વધારામાં આધ્યાત્મિક બળ એ પણ પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, આ આધ્યાત્મિક બળ ક્યાંય કોઈનામાં હોતું નથી અને નાશ આવા કારણથી જ થાય છે. રાવણ, કંસ, દુર્યોધન એની પાસે બધા બળ હતા, પણ આધ્યાત્મિક બળ ન હતું. આથી તેમને પરાજય મળેલા. મૃત્યુંજય મંત્ર 1,00,000 જપવાથી સમસ્ત ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. અને મંત્રની સિદ્ધિ માટે મહાદેવજીના મંદિરમાં જઈ મૂર્તિ એમના ઉપર બીલીપત્ર, દૂધ ચડાવતા ચડાવતા મંત્ર કરી શકાય છે. સિદ્ધ થયો હોય તે જીવ ઈચ્છા મૃત્યુ નું વરદાન પ્રાપ્ત કરે છે. અને એકવાર મંત્રોચ્ચાર કરે એટલે તુરંત એ જાતકને ફળ મળે છે. વિકટ, મુશ્કેલ, દુઃખ દૂર થાય છે. એવી જે જાતકે મંત્ર સિદ્ધ કર્યો હોય એને મંત્રનું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અને વેદો એમ કહે છે, જે વ્યક્તિના ઘરમાં દરરોજ મૃત્યુંજય મંત્રની 1 માળા કરવામાં આવે એ વ્યક્તિના ઘરના તમામને રોગ, શત્રુઓનો ભય રહેતો નથી, નાશ પામે છે. કોઈ સભ્યનું આકસ્મિક મૃત્યુ થતું નથી. જુનાગઢ પાસે સોમનાથ ની જગ્યા છે, ત્યાં ચંદ્રદેવે આ મૃત્યુંજય મંત્ર મારફતે મહાદેવજીની ઉપાસના કરેલી. મહાદેવજી મૃત્યુંજય સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે અને આથી એ જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત છે. આ જગ્યાનું નામ અત્યાર સુધી ક્યારેય બદલાયું નથી. ઘણી જગ્યા, મોટા મોટા શહેરો, એમના નામ સમયકાળ દરમિયાન બદલાય છે. સુખદેવ પ્રભુ કહે છે, મનુ ભગવાનના 2 પુત્રો, એક પ્રિયવ્રત, બીજા ઉત્તાનપાદ. ઉત્તાનપાદ એ રાજા બન્યા. એને 2 રાણી, એક સુનીતિ અને સુરુચિ. આ પૈકી સુરુચિ એ વધારે માનીતી હતી અને સુનીતિ એ સાવ ઓછું માન એને આપતા. આમ આ રાણી સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું. પાડ્યું હતું, એનું નામ જ ઉત્તમ. સુખદેવ પ્રભુ કહે છે, જાયે ઉત્તમ
सुरुचि तयोः सुरुचि प्रेयसी प्रत्युः नेत्रा तत्सुतो ध्रुवः सुरुचि रानी प्रिय मानिती रानी હતી તથા ધ્રુવની માતા સુનીતિ એ અણમાનિતી રાણી ઓછું માન એમને આપતા ઉત્તાનપાદ એટલે છીછરું આચરણ એને ઉત્તાનપાદ કહેવાય છે કે આખો શ્રાવણ મહિનો મહાદેવજીના મંદિરે જવાની જરૂર નહીં એક વખત અથવા દર સોમવારે જાવું પ્રાર્થના કરવી જલ ચડાવવું બસ એટલે ચાલે ક્યારેય વ્રત ઉપવાસ કરવા નહીં પણ દિવ્ય પ્રસંગ કે એવી કોઈ ઉજવણી ધાર્મિક રીતે હોય ત્યારે અર્થાત દર 3 વર્ષે એક મહિનો અધિક મહિનો આવે એ મહિનો આખો રહેવો બસ પછી ક્યારેય નહીં રહીએ તો ચાલશે આવું વલણ આવો વ્યૂ દાખવવો એને છીછરું આચરણ કહેવાય છે અને સુનીતિ એ તો નિયમનું પાલન કરનારા નિયમ મુજબ જ હંમેશા આચરણ કરે પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું સ્નાન આદિ કાર્યો કરવા તપ કાર્યો કરવા ભક્તિ કરવી કીર્તન કરવા નિત્ય અને સાંજે સૂતા પહેલા અડધો કલાક પ્રભુની ભક્તિ કરવી કીર્તન કરવા આ નીતિ નિયમોનું પાલન સતત કરવું એને એવાને પણ નિયમબદ્ધ નિયમનું પાલન કરવા વાળા કહેવાય છે એ સુનીતિ સ્વરૂપ કહેવાય છે એકદા સુરુચૈ પુત્રં કુમારોપ્ય લાલયન ઉત્તમં નારુ વૃક્ષંતમ ધ્રુવમ રાજા અભ્યનંદત એકવાર ઉત્તાનપાદ રાજા સુરુચિની સાથે વિનોદ કરતા હતા આનંદ કરતા હતા બાળક એમનો ઉત્તમ એક ઘોડામાં લીધો પિતા ઉત્તાનપાદે એમને પણ લાડ પ્યાર કરતા હતા આ દ્રશ્ય દૂરથી ધ્રુવ એમણે જોયું એમને થયું કે મારે પણ પિતાના ખોળામાં બેસવું છે પિતાનો લાડ પ્યાર જોઈએ છે માટે એ પણ દોડતા દેવતા ત્યાં પહોંચ્યા રાણી સુરુચિએ એમને રોક્યા છે કે હવે આગળ નહીં વધશો ધ્રુવ ત્યાં જ ઉભા રહેજો તમારે તમારા પિતાના
ખોળામાં બેસવું હોય, એમનો પ્રેમ જોઈતો હોય તો તમે વનમાં જાઓ, ભગવાનને પ્રસન્ન કરો, વરદાનમાં એવું માંગો કે તમને મારા પેટે જન્મ આપે અને પછી તમને તમારા પિતામાં એનો પ્રેમ મળી શકશે, એ સિવાય નહીં. પછી તો ધ્રુવજીને આ અપમાન જેવું લાગ્યું. એમણે માતાને કહ્યું કે આવું કર્યું. સુરુચિ માએ ત્યારે માતાએ સમજાવ્યું કે એમની વાત બરાબર છે. પ્રભુને પ્રસન્ન કરવા વરદાન માંગવું તો પ્રભુ બધું જ કરી શકે છે. અને ધ્રુવજી વનમાં તપ કરવા રવાના થયા. માતા સુનીતિએ અંતિમ શિખામણ સલાહ આપી કે તમે ક્યારે કોઈ સંજોગોમાં તપ શરૂ કર્યા પછી તોડશો નહીં, ચલિત થશો નહીં. ગમે તેવો ભય, આગ, પાણી, જનાવર અથવા કોઈ સમજાવટ કે તમારી ઉંમર નાની છે, તમે ચાલો, કોઈ પણ સંત, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ એ તમને સમજાવે તો તમારે સમજાવવું નહીં, ચલિત થવું જ નહીં. તેમજ તમારા પિતા પણ તમને સમજાવવા આવે, સુરુચિમાં પણ તમને સમજાવવા આવે, અરે હું પણ તમને સમજાવો તો પણ તમારે ચલિત થવું નહીં. તો ચાલુ રાખવું, કઠિન તપ કરજો, કષ્ટ સહન કરજો. આખરે તમને પ્રભુ પ્રસન્ન થશે. અંતિમ શિખામણ સાંભળી ધ્રુવજી તો નીકળ્યા. રસ્તામાં નારદજી મળ્યા અને વાલા ભક્તો, વૈષ્ણવો, નારદજીએ કહ્યું કે બેટા, તારી ઉંમર તો નાની છે, તપ કરવા જાઉં અને આ તો નાની વાત છે. ચાલ હું તારા પિતાને સમજાવું. તને તારી માં સુરુચિ એ પણ માન સન્માન આપશે અને તારા પિતા તને ખૂબ પ્રેમ આપશે, જે જોઈએ તે આપશે. પણ ધ્રુવજીને યાદ આવ્યું. એમણે પ્રણામ કરીને કહ્યું કે મારે ચલિત નથી થવું. પછી તો નારદજી એમને થયું કે ઈરાદો મજબૂત છે, તપ કરી શકશે. આથી એમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમને ખબર છે ભગવાન ક્યાં હશે અને મળશે? ધ્રુવજી કહે, આપ જણાવો, મને કોઈ જ્ઞાન નથી. નારદજીએ કહ્યું, મધુવનમાં જાઓ
દ્વાદશ મંત્ર કહું છું એ તમે રટણ કરજો એમ કહીને ઉત્તમ શિક્ષણ નારદજીએ આપ્યું અને દ્વાદશ મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપો કંઠસ્થ થઈ ગયો આપ સર્વે નહીં અને અમને ધ્રુવજી મધુવનમાં ગયા નારદજી ત્યાં પ્રગટ થયા ઉત્તાનપા રાજા રાણી બધાને ઠપકો આપ્યો બધાએ કહ્યું કે હવે પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ત્યારે કહ્યું કે હવે તો એ બાળક પ્રભુના ચરણમાં એના ચરણમાં અને હવે એ બાળકનું ધ્યાન પ્રભુ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એ જ રાખશે તમે પ્રભુને પ્રાર્થના કરો એ જ તમારો ઉપાય અને તમે કાર્ય શુદ્ધિમાં ધ્યાન આપો રાજ્યમાં ધ્યાન આપો કુટુંબમાં ધ્યાન આપો એમ રાજાને પણ બોધ આપ્યો ધ્રુવજી મધુવનમાં અને રાત પડી ત્યારે વાલા ભક્તો ચોર લૂંટારાઓ ભેગા થયા અને એમના વસ્ત્રો અલંકારો લઈ લેવા કાવતરું કર્યું ત્યારે તીક્ષ્ણ હથિયારો લઈ એમના ઉપર હુમલો કરવા લાગ્યા અને એમને મારી નાખવા પ્રયત્નો કરવા લાગ્યા કે જેથી કરીને પુરાવો રહે જ નહીં કે કોના અલંકારો લૂંટ્યા છે આવા કાર્યમાં બાળક એ તો નિર્દોષ પ્રભુને મહાલક્ષ્મીજીએ કહ્યું કે પ્રભુ તમે જુઓ તો ખરા આપના ભક્ત બાળક એને કેટલી તકલીફ લૂંટારાઓ ચોર હમણાં મારી નાખશે લૂંટી લેશે આપ એમને મદદ કરવા કેમ નથી જતા ત્યારે પ્રભુ કહે છે દેવી એ વાર છે મારે એમને પાસે જવાની ત્યારે માતા તો માતા એમનું હૃદય પીગળ્યું એમને કહ્યું આપ રજા આપો પ્રભુ એમને મદદ કરવા મારે જવું છે પ્રભુએ રજા અને માતા મહાલક્ષ્મી ત્યાં જંગલમાં એવા સિંહ વાઘ એના સ્વરૂપે ત્યાં પ્રગટ થયા ચોર લૂંટારાઓ જીવ બચાવીને દોડતા દોડતા ભાગ્યા કે અહીંયા હવે ન અવાય નહીં તો જીવતા
દ્વારિકા ન જઈ શકીએ. પછી રાત્રે સ્ત્રી સ્વરૂપ લઈ ધ્રુવને કહ્યું, બેટા ચાલ થોડો ખોરાક ખાઈ લે, ચાલ અહીંયા સુઈ જા. અને ધ્રુવજીએ પૂછ્યું, આપ કોણ આ જંગલમાં? એને કહ્યું, હું માતા, અને ક્યારેય જરૂર પડે તો મને યાદ કરજે. હે માતા, મદદ કરો, એટલે હું કષ્ટ દૂર કરીશ. અને ધ્રુવજી તો પછી તપ કાર્ય પ્રાતઃકાળથી શરૂ કર્યું. કઠોર તપ. ઇન્દ્રને પણ એમ થયું કે હવે આ તપ એનો ભંગ કરાવવો પડશે. એટલે એમણે અગ્નિદેવ એમને મોકલ્યા કે જાઓ, પ્રગટ થાઓ, ભય ઉભો કરો અને બાળી પણ નાખો આ તપ કરનારને. અગ્નિદેવ તો ગયા. અગ્નિ નજીક 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 આવવા માંડ્યા. ફરતી બાજુથી, ચારેય તરફથી, અરે બધી બાજુથી ગોળાઈમાં. ધ્રુવજી તો દ્વાદશ મંત્ર એ બોલે છે અંતઃકરણથી. અગ્નિ નજીક 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 આવતા માતા ફરીવાર પ્રગટ થયા અને પોતાની શક્તિ મૂકી. અગ્નિદેવ શાંત અને પાછા ગયા. ઇન્દ્રએ કહ્યું, કેમ? કે પણ અમને ખબર નહીં કોણ શક્તિ કેવી રીતે અમને પાછા કાઢ્યા છે, અને કઈ અમે કરી શક્યા નથી, બાળી શક્યા નથી. ત્યારે ઇન્દ્રએ પોતે હવે નિષ્ફળતા જ ન મળે એવું કર્યું. સુનીતિમાનું સ્વરૂપ ધારણ કર્યું અને ગયા. કહ્યું કે બેટા ચાલ, આપણે હવે શાંતિ થઈ ગઈ છે અને તારા પિતા, તારી બીજી માં એ બધા બોલાવે છે, આમંત્રિત કરે છે અને હું તને લેવા આવી છું. ચાલ પ્રેમથી. ત્યારે ધ્રુવજીને યાદ આવ્યું હતું કે આ માએ જ મને શિખામણ આપી હતી અને ઈ આવું કરે કે સુરતીમાં રાજા પોતે સંત કે કોઈ પણ આવે તો અમારી માં આવે તો મારે શું વયું જાવું, તો છોડી દેવું? ધ્રુવજી ડગ્યા નથી અને ઇન્દ્ર નિષ્ફળ ગયા. નારદજી એમને ધ્રુવજીને અને ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર એ નહીં ડગે, તમે એમનું તપ ભંગ કરવાનો પ્રયત્ન નહીં કરશો, એના તપ થી તમને કોઈ નુકસાન નથી થવાનું. તમારો કોઈ વૈભવ, કોઈ સુખ, કોઈ સત્તા એને નથી જોઈતી. અને કસોટી પરીક્ષા એ ભક્તિ માર્ગ એમાં તો આવે જ. ધ્રુવજીની જેમ હંમેશા અડગ રહેવું, અચલ રહેવું અને જે નિર્ણય
કર્યો હોય એને વળગી લેવું. ધ્રુવજીએ તો પહેલા મહિના દરમિયાન દર 3 દિવસે ચણિયા ગોળ ખાઈ અને તપ કર્યું. આખો મહિનો 3 દિવસે એના 10 વાર લેવાય ચણિયા ગોળ. બીજા મહિને કઠોર તપ દર 6 દિવસે, અને ગોળ નહીં, કૂણું ઘાસ એ ખાઈને તપ ચાલુ કર્યું. 5 દિવસ કાંઈ ન ખાવાનું, દર 6 દિવસે, એટલે 5 વાર જ ખાવાનું થાય. આવું કૂણું ઘાસ. અને ત્રીજા મહિને દર 9મે દિવસે માત્ર જળ જ લેવાનું. બોલો, થોડું જળ લઈ અને ચાલુ તપ. અને એ બધું 9 દિવસે. અને ચોથા મહિને દર 12મા દિવસે માત્ર શ્વાસ લેવો, એ સિવાય શ્વાસ પણ લેવાનો નહીં. આવી રીતે તપ ચાલુ કર્યું. હવે શ્વાસ લેવાનું બંધ થયું. ધ્રુવજીની અંદર હૃદયમાં પ્રભુ હતા. એને પણ શ્વાસ મળતો બંધ થયો. આખા બ્રહ્માંડમાં બધાને શ્વાસ મળતો બંધ થયો. ધ્રુવજીએ કઠિન તપ ચાલુ કર્યું. સમાધિ લાગી ગઈ. તસ્મિન નભિદ્યાયતિ વિશ્વમ આત્મનો દ્વારમ નિરુદ્ધ્યા સુમન યયાધિયા લોકોની ઉચ્છ્વાસિની પીડિતા ઋષમ શ્લોક પાલાહ શરણમ પપુઃ હરિમ. આ ધ્રુવજીનો શ્વાસ બંધ થયો. ધ્રુવજીના હૃદયમાં ભગવાન હતા, એમનો શ્વાસ બંધ થયો. અને સૃષ્ટિના બધા જ જીવોનો શ્વાસ બંધ થયો. અને બધા જ ભગવાન એમને સ્તુતિ વંદના કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, આ શ્વાસ બંધ થયા છે અને મૃત્યુ થશે, માટે આપ સર્વે જીવોના કલ્યાણ માટે ઉપાય બતાવો. ત્યારે પ્રભુએ કહ્યું છે કે મારો એક ભક્ત કઠિન તપ કરે છે, એટલે બધાએ કહ્યું કે આપ એમની ઉપર કૃપા કરો, સંકલ્પ એમના પૂરા કરો. ત્યારે પ્રભુએ કહ્યું કે મારે પોતાને જાતે આવા ભક્તો હોય ને એમની સમક્ષ જવું પડે છે અને એમને એમના સંકલ્પો પૂર્ણ કરવા પડે છે. એમને મારે દર્શન આપવાના નહીં,
પણ મારે એમના દર્શન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું હોય છે એમ પ્રભુ કહે છે. જોકે આવું હોતું નથી, પણ એમના ભક્તને પ્રભુ આવી રીતે બિરદાવે છે. કારણ કે કઠિન તપ આવું તપ કોઈ કરી શકે નહીં. અને પ્રભુ ધ્રુવજીને જાગૃત કરે છે, પણ એમની સમાધિ છૂટતી નથી. પ્રભુએ ધ્રુવજીના અંતઃકરણમાંથી પોતાની છબી હતી, પોતાનું એ બધું તેજ ખેંચી લીધું, વિદ્રોહ કર્યું અને ધ્રુવજી સમાધિમાંથી જાગ્યા. એમની સમાધિ છૂટી અને ત્યારે જોયું તો જે છબી અંદર હતી એ જ સ્વરૂપે ચતુર્ભુજ રૂપે પ્રભુ પ્રગટ થયા, દર્શન આપ્યા. ધ્રુવજીએ કહ્યું, પ્રભુ મને કઈ શબ્દોનું જ્ઞાન નથી. આપના ગીત કીર્તન કે કેવી રીતે મારે બોલવું કાંઈ તે મને સ્તુતિ કરવાનું પણ જ્ઞાન નથી. પ્રભુએ ધ્રુવજીના ગામ ઉપર શંખ નો સ્પર્શ કરાવ્યો તો ધ્રુવજી એમને શબ્દનું જ્ઞાન નીકળવા માંડ્યું. મુખમાંથી સ્તુતિ માટેના શબ્દો અખૂટ રીતે જાણે વાણીનો વીરડો ન ફૂટ્યો હોય આવી રીતે વાણી નીકળવા માંડી. વીરડામાં જળ નીકળ્યા જ કર્યો, કાઢો નાખો આમાં, પાછું કાઢો, એમ ફૂટે જ નહીં. એમ 12 શ્લોકમાં ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે અને પ્રભુએ દર્શન આપ્યા. એમનું સ્વરૂપ ભાગવતકારોએ વર્ણવતા કહ્યું છે. આપણે અગાઉ તો કહ્યું જ છે, પણ છતાંય એમાં કઈ વાંધો નથી. આ તો પ્રભુની કથા, આ તો પ્રભુની વાત કે એમનું સ્વરૂપ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી દયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આમ હવે પ્રભુ પોતે કહે છે, ભગવાન હોવા વેદાંતે વ્યવસિતમ હૃદિ રાજન્ય બાલક તત પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાયમી સુવ્રત. ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે રાજકુમાર, હું તમારા હૃદયના અંદરના સંકલ્પોને જાણું છું.
તમને હું અવિનાશી તેજોમય એવું લોક આપું છું. આ સ્થાન, આ પદ આજ સુધી કોઈને આપ્યું નથી. આ તેજોમય અવિનાશી લોક એની પ્રદક્ષિણા પરિક્રમા એ ગ્રહો, નક્ષત્રો, તારામંડળ નિરંતર હંમેશા કર્યા જ કરે છે. આ તેજોમય અવિનાશી લોક એને હવે પછી ધ્રુવ લોક તરીકે ઓળખવામાં આવશે. અને આજે પણ વાલા ભક્તો, શ્રોતાઓ, ધ્રુવ લોક આપણને ઉત્તર દિશામાં દ્રશ્યમાન છે. નક્ષત્રો, બધા ગ્રહો એ ધ્રુવ લોકની સતત પરિક્રમા કરે છે. હે ધ્રુવ, તમે 36,000 વર્ષ સુધી પૃથ્વીના તમામ ભોગ ભોગવી શકશો. ઉત્તમ પ્રકારનું રાજ્ય તમને મળશે. ઘણા યજ્ઞો કરશો. મારું પૂજન કરશો અને ભક્તિ કરશો. તમામ ઉત્તમોત્તમ ભોગો તમને પ્રાપ્ય બનશે. તમારા મનના સઘળા સંકલ્પો સિદ્ધ થશે. પ્રભુએ આવી રીતે ધ્રુવજીના મનના સંકલ્પો જાણી લીધા છે. પ્રભુએ બધું જ્ઞાન હોય જ છે. પ્રભુ આપણા બધાના પણ સંકલ્પ, ઈચ્છાઓ એ જાણી શકે છે અને એ મુજબ કરી શકે છે. આપણે પ્રભુની પાસે માગવાની જરૂર નથી કે ફરિયાદ કરવાની જરૂર નથી કે પ્રભુ આ તકલીફ તો દૂર કરો. પ્રભુને તકલીફ હોય એની ખબર જ છે અને એ કૃપા કરવાની હોય ત્યારે તકલીફ દૂર કરે છે. અને એટલે તો એમને પરમાત્મા કહેવામાં આવે છે. પ્રભુ સર્વ જ્ઞાતા અને સર્વ વ્યાપ્ત છે. અને એમના પ્રભુ તરફેના કરેલા કાર્યો એ ક્યારેય ફોકટ જાતા નથી. આપ સર્વે અહીંયા કથા સાંભળો છો એક રીતે શાંતિથી હો તો આપને આ કર્મ પ્રભુ તરફનો કર્મ કહેવાય. એ કર્મ ક્યારેય ફોકટ જાતું નથી. મોબાઈલના માધ્યમથી પણ ભક્તો કથા સાંભળે યુટ્યુબમાં તો એ કર્મ પણ પ્રભુ તરફનું કર્મ કહેવાય છે. એ બરબાદ કે ફોકટ જાતું નથી હો. આમ પ્રભુએ પોતે પ્રગટ થઈને કહ્યું છે. અને હા, કઈ વાંધો નહીં, અમે વક્તાશ્રીઓ પણ અમે કથા આપને સંભળાવીએ છીએ તો આ પ્રભુ તરફનું કાર્ય કહેવાય છે. વાલા ભક્તો, તો અમને પણ આ કાર્ય ફોકટ જાતું નથી હો. ઉત્તમોત્તમ ફળ
આજે પણ રાત્રે ધ્રુવજીના દર્શન ઉત્તર દિશામાં થાય છે. ધ્રુવજી ગંગા નદીમાં પણ કિનારે તપ કરવા ગયા છે એવું પંડિતોએ કહ્યું છે. ગંગાજીના પાણીનો વહેણ, એનો અવાજ કલ 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 એવો. ધ્રુવજી તો ઉઠીને જોવા લાગ્યા. ગંગાજી સ્વયં પ્રગટ થયા કે હે ભક્તો, તમે જતા રહ્યોમાં તમારા જેવા ભક્તો મારા કિનારેથી જાય. ત્યારે ધ્રુવજીએ કહ્યું કે અમને આપણા પાણીના વહેણનો અવાજ ભક્તિમાં બાધા ઊભી કરે છે. ત્યારે ગંગાજીએ પોતાના વહેણને શાંતિથી એકદમ ધીમી ગતિએ વહેવાનું શરૂ કર્યું. અવાજ આવતો બંધ થયો. વાલા ભક્તો, આ કથા એવો બોધ આપે છે કે શ્રોતાઓએ પણ બીજા શ્રોતાને વિક્ષેપ પડે સાંભળવામાં એવું કરવું નહીં, કે વક્તાશ્રીને વિક્ષેપ પડે એવું કરવું નહીં, અને વક્તાશ્રીએ પણ શ્રોતાઓનું ધ્યાન બીજી જગ્યાએ જતું રહે એવું કરવું નહીં. શ્રોતાઓ એક રીતે કથા શ્રવણ કરતા હોય અને એમનું ધ્યાન ચલિત કરવાનો અપરાધ એ વક્તાશ્રીએ કરવાનો નથી. એક જ પ્રવાહથી શાંતિથી કથા કહેવાની છે. પછી તો ધ્રુવજીએ શિશુમારની કન્યા સાથે લગ્ન કર્યું છે અને એનાથી કલ્પ અને વત્સલ એવા 2 પુત્રો થયા છે. ધ્રુવજીએ બીજી પણ પત્ની કરી છે, વાયુદેવી. એની સાથે લગ્ન કર્યું. આ વાયુદેવીથી ધ્રુવજીને ઉત્કલ ના નામથી પુત્ર અને ઈલા એના નામથી પુત્રી, એમ 3 પુત્રો 1 પુત્રી, 4 સંતાનો થયા છે. અને વાલા ભક્તો, એવો ઉપદેશ છે કે તમે કોઈ પણ મંત્ર, કોઈ પણ શબ્દ, કોઈ પણ તત્વ એ એક રીતે એનું સ્મરણ કરો એટલે એ મંત્ર બની જાય છે. એ વાણી શુદ્ધ થાય છે. અક્ષરે અક્ષરમાં જપ કરવાથી શુદ્ધતા આવે છે. કોઈ મંત્ર ગોતવા જવાની જરૂર નથી, જે મનમાં આવે તે. અને બધું જ પ્રાગટ્ય પ્રભુનું જ છે. અક્ષરો, વાણી એ પણ પ્રભુનું જ પ્રાગટ્ય છે. અંતકાળે ધ્રુવજીને લેવા વિમાન પ્રભુએ મોકલ્યું. મૃત્યુની ઉપર પગ આપી, પગ મૂકી અને ધ્રુવજી વિમાનમાં ગયા છે. બોલો, આપણે તો મૃત્યુથી બીતા હોય, આ મૃત્યુ છે એ વશ થાય છે ભક્તને. માટે ભક્તિ છોડવી નહીં, કથા છોડવી નહીં, સાંભળવાનું કે કહેવાનું છોડવું નહીં. અને મૃત્યુનો ભય ભાગવતજીની કથા દૂર કરે છે.
એમાં ભયંકર તોફાન આવે ત્યારે પણ અંધારી એવી રાત્રિમાં દિશાનું સૂચન આ ધ્રુવ એમનો તારો ઉત્તર દિશામાં કરે છે અને એ ઉત્તર એની પાછળની દક્ષિણ, મોઢા આગળની પૂર્વ અને એના પાછળની પશ્ચિમ, આ ચારેય દિશાનું અને દસેય દિશાનું જ્ઞાન આજે કરાવે છે. આ દિશા સૂચન કરાવનાર આ ધ્રુવજી છે અને ધ્રુવજીએ પણ એમની સુરુચિ માને યાદ કરી અને પ્રભુને પ્રાર્થના કરી છે કે વિનંતી કરી છે કે તમે એમને પણ ઉત્તમ ગતિ આપજો. ધ્રુવજી એમનું મહત્વ અત્યારે કળિયુગમાં પણ છે હો વાલા ભક્તો. જ્યારે વર અને કન્યા એના લગ્ન થાય, શાસ્ત્રીજી લગ્ન કરાવે, ઉત્તમ વિધિ એ 4 કલાકની હોય છે. જરાય વિધિ કાપવાની નથી, જેમ કથા કાપવાની નથી એમ. અને એમ કહેવાય છે કે ગોધોલી ટાઈમ સાંજના 5 વાગ્યે પછી ગાયો પાછી આવે છે ગામમાં. એને ગોધોલી ટાઈમ કહેવાય છે. ત્યારે લગ્ન શરૂ કરવા, વિધિ શરૂ કરવી અને રાત્રે 9 વાગ્યા સુધી આ વિધિ ચાલે. અને શાસ્ત્રીઓ જ્ઞાની હોય એ હંમેશા વરકન્યાને ઉત્તર દિશામાં ઉભા રાખે છે. ધ્રુવજીને પ્રાર્થના કરવાનું કહે છે કે હે ધ્રુવજી, અમને અમારા દાંપત્ય જીવન દરમિયાન એવા ઉત્તમ સંસ્કારવાન, જ્ઞાની, ભક્ત, સુશીલ એવા સંતાનો આપજો. અને પંડિતો દરેક સ્ત્રીને કહે છે કે જનની જણતો ભક્ત જણ, કાંદા તા કા સૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. એટલે માત્ર ભક્તને જ એમાં તું ઉત્પન્ન કરજે એમ માને પંડિતો કહે છે, માને પ્રાર્થના કરે છે. અને જો ભક્ત ન જઈ શકાય તો ઓપ્શન દાનવીર એવો જન્મ આપજે. અને જો દાનવીરે જન્મ આવી ન શકે તો ઓપ્શન વિકલ્પ કે સુરવીર એવો સંતાનને જન્મ આપજો. પણ હવે કોઈ વિકલ્પ નહીં, હવે કોઈ ઓપ્શન નહીં. બસ ભક્ત, દાતા અથવા સુર. નહીતર વાંજણી રહેશે, બાળક વગરની રહેશે, પણ તારું સ્ત્રી તત્વ, તારું નૂર, તારું તેજ એ ગુમાવીશ નહીં. જેવા તેવા એવા સંતાનોને જન્મ આપીને એમ પંડિતોએ પણ માને વિનંતી કરી છે. અને ભાગવતકારોએ કહ્યું છે કે પ્રભુના 5 સરનામા ત્યાં તો પ્રભુ હોય જ છે. એક મધુવનમાં, એક શ્રીરંગમાં, એક દ્વારકામાં, એક કુલા ઋષિના આશ્રમમાં અને 5મું વૃંદાવનમાં. ત્યાં પ્રભુ તો મળે ને મળે. જે કોઈ ભક્તને આપણે અહીંયા આરતી ઉતારીએ છીએ
તો એ પણ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુની આરતી ઉતારવી એ આમ ગમે તેમ નથી ઉતારવાની, પણ એનો ક્રમ બતાવ્યો છે પદ્મ પુરાણમાં કે સૌથી પ્રથમ પ્રભુના ચરણમાં આરતી ઘુમાવવાની, પછી સાથળમાં આરતી ઘુમાવવાની, પછી વક્ષસ્થળ છાતીના ભાગમાં આરતી ઘુમાવવાની, પછી મુખ એ તરફ આરતી ઘુમાવવાની અને પછી આખા શરીર ફરતી આરતી ઘુમાવવાની. આવી રીતે આરતી પ્રભુને ઉતારવાની. એનાથી પ્રભુ રાજી છે. એ આપ યાદ રહીએ તો, અને નહીતર પછી મોબાઈલ મારફત જોઈ લેજો અને લખી લેજો. આવી રીતે ઉત્તમમાં ઉત્તમ બોધ એટલે જ ભાગવત અને એ જ કથા મહારાણી પ્રભુએ પંડિતોએ કહ્યું છે કે શ્રીનાથજી બાબા એમના દર્શન કરવા નાથ દ્વારામાં અને એમના પ્રાગટ્યની કથા પછી આવશે, પણ આપણે આ તબક્કે એમની પીઠિકા, એમના આસપાસ જે ચિહ્નો છે એ સૂચન કરે છે. એમાં સૌ પ્રથમ મસ્તક ઉપર મુકુટમાં વચ્ચે સુખ એટલે પોપટનું ચિહ્ન છે. આ સુખ એટલે સુખદેવ ભગવાન પોતે કે જેને ભાગવતજીની કથા પરીક્ષિતજીને સંભળાવી છે. બીજા એક પોપટનું ચિહ્ન દેખાય છે, એ ઊંધો લટકે છે. એ શ્રીનાથજી બાબાના અધરોનું પાન કરશે એમ લાગે છે, પણ પહોંચી શક્યો નથી. ભક્તો અદેખાઈ કરે છે કે સુખ તમને તો ક્યારેક તો શ્રીનાથજી બાબાના અધરોનું પાન થશે. આથી અમને આ જોઈ શકાતું નથી આપનું આનંદ સુખ. ત્યારે પોપટ કહે છે કે ભક્તો ઘણા કાળથી સમયથી હું ઊંધો લટક્યો છું, એ જ લાલચમાં આશામાં, પણ હજુ સુધી શ્રીનાથજી બાબાના અધરોનું પાન કરી શક્યો નથી. કારણ કે એની વાડીમાં ઊંધો લટકે, હવે એ મુખ સુધી ક્યાંથી પહોંચી શકે, અધર સુધી ક્યાંથી પહોંચી શકે. પણ ભક્તો કદી આશા છોડતા નથી. આ સુખનું જોડાણ શ્રીમદ ભાગવતજીના પ્રથમ અને બીજા સ્કંદ એની સાથે છે. એક મુનિનું ચિહ્ન દેખાય છે. એ ત્રીજા સ્કંદમાં ભાગવતજીમાં આવે છે કથા. આપણે કહી એ કપિલ મુનિ એમનું ચિહ્ન છે. એમણે પણ બોધ આપ્યો છે. ચોથું ચિહ્ન બે મુનિઓનું એ ચતુર્થ સ્કંદમાં નારદજી અને ધ્રુવ એ બંનેનું ચિહ્ન છે. એમની સાથે એ બે મુનિઓના જોડાણ છે. શ્રીનાથજી બાબાની પાછળના ભાગે અંદરા એટલે આભા તેજ દિવ્ય છે. એમનું જોડાણ
ભાગવતજીની કથામાં પંચમ સ્કંદ એની કથામાં હવે પછી આવશે, જોડાણ છે. અને એક ગાય તથા વાછરડાનું ચિહ્ન છે. એ છઠ્ઠા અને સાતમા સ્કંદમાં કથામાં આવશે, એમની સાથે જોડાણ છે. યમુના મહારાણીજીને વલ્ભાચાર્યજીએ બંનેને શ્રીનાથજી બાબાએ કહ્યું છે કે હું મારા ભક્તોનું પોષણ કરું છું. જેમ ભાગવતજીની કથા એમાં પોષણ લીલા પ્રભુએ કરી છે, એમ શ્રીનાથજી બાબા કહે છે કે હું મારા ભક્તોને ઊંચા હાથ કરીને બોલાવું છું. એકવાર સંબંધ થઈ જાય શ્રીનાથજી બાબા સાથે ભક્તનો, અને એને બ્રહ્મ સંબંધ કહેવાય છે, પછી ક્યારેય છૂટતો નથી. શ્રીનાથજી બાબા છોડતા નથી. એક નાગનું ચિહ્ન છે, એ નવમા સ્કંદ એમાં રાસલીલા એની કથા આવે છે. કાળી નાગના મર્દનની કથા આવે છે. સમુદ્ર મંથન સમયે વાસુકી નાગની કથા આવે છે. એમનું જોડાણ આ ચિહ્ન નાગ સાથે છે. એક મયુર મોરનું ચિહ્ન છે. એ દસમા સ્કંદમાં રાસ પંચાધ્યાયની કથા એની સાથે તથા 11મા સ્કંદમાં મુક્તિ લીલાની કથા એની સાથે, અને આવી રીતે મયુરનું જોડાણ, ચિહ્નનું જોડાણ છે. એક સર્પનું ચિહ્ન છે. એ સર્પ એવું સૂચન કરે છે કે કાતડી ન ઉતરે ને ત્યાં સુધી એ આંધળો રહે છે. એટલે આવી જ રીતે કથામાં પણ એવો બોધ આપવામાં આવે છે કે જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન, ભાગવતીનું જ્ઞાન, દિવ્ય જ્ઞાન ન થાય 12મા સ્કંદ સુધી, ત્યાં સુધી જીવાત્મા એ મોક્ષ ગતિ કે માયા એનો પડદો તોડી શકશે નહીં. મુક્તિનો માર્ગ દેખાઈ શકશે નહીં. આમ ભાગવતકારોએ કહ્યું છે કે શ્રીનાથજી બાબા અને ભાગવતજી એ બેયનું જોડાણ જ છે. એ બે અલગ અલગ નથી. અને ભાગવતજીની કથામાં આપણે શ્રીનાથજી બાબાનું પ્રાગટ્ય એની કથા આપણે પછી કહેવાની જ છે. ધ્રુવજીના વંશમાં એક વેદ નામનો પુત્ર એ રાજા બન્યો. વેદ એમને ઋષિઓ બ્રાહ્મણોએ એવો બોધ આપ્યો કે તમે દેવોનું, સંતોનું, બ્રાહ્મણોનું, ઋષિઓનું માન સન્માન જાળવો અને એમને પ્રસન્ન કરો. ત્યારે વેદ ગુસ્સે થઈ, માન્યો નહીં અને પોતે જ ભગવાન છે. બધા તમે મને જ માન આપો, સન્માન કરો,
પૂજન કરો એમ કહેવા લાગ્યો. હવે તો બ્રાહ્મણો, સંતો, ઋષિઓ એ તો મૂંઝાયા. આ ત્રાસ કેમ સહન કરવો? વેન એને તો માજા મૂકી, મર્યાદા છોડી. ત્યારે ઋષિઓ, બ્રાહ્મણો બધાએ વેદને મારી નાખ્યું. પછી વેદના શરીર ને સાચવી રાખ્યું હતું. રાજા વગર રાજ્ય કેમ ચાલે? વેદના શરીરનું મંથન કરતા કરતા એક નિષાદ જાતિનો બટુક પુરુષ ઉત્પન્ન થયો. તે જંગલમાં જતો રહ્યો, પણ રાજ્ય સ્વીકાર્યું નહીં. ત્યારબાદ પાછું વેદના શરીરનું મંથન કર્યું અને બંને હાથને હલાવ્યા. એક જોડકું ઉત્પન્ન થયું. એમાં સ્ત્રી અને એક પુરુષ. એમાં પુરુષ કે પુત્ર એટલે પૃથુ અને પુત્રી એટલે અર્ચી રાણી. એ બંને એમ કહેવાય છે કે વિષ્ણુ પરમાત્મા અને મહાલક્ષ્મીજીનું જ પ્રાગટ્ય છે. એટલે એ બંનેના પણ લગ્ન કરાવ્યા છે. આમ ભાગવતીની કથા એ દિવ્ય કથા આપણે કહેવાની અને હૃદયમાં ઉતારવાની અને કથાની અસર થાય એ જ આપણો અભિગમ, એ જ આપણો હેતુ હોવો જોઈએ. માટે પરમ ભક્તો, આપણે કેટલા સમય સુધી કેટલી કથા કીધી એ મહત્વનું નથી, પણ કેવી કથા કરી એ મહત્વનું છે. માટે હવે આપણે સમય થઈ ચૂક્યો છે અને યજમાન પરિવાર એમને પણ ઈચ્છા છે કે આપણે કથાને વિરામ કરીએ. સુંદર મજાના ભોજન લઈશું, ફરાળ પણ કરીશું, એમની પણ સુવિધા છે. અને આપ પ્રભુની કૃપા મેળવી અને પછી જજો ઘરે. પાછા 3 વાગે અથવા 2 વાગે આપણે આજે સાંજે ઋષિ પ્રાગટ્ય કરાવવાની કથા, ત્યાં સુધીની કથા કહેવાનો સંકલ્પ છે. પણ પ્રભુ એ આપણને લીડ કરનાર સ્વયં પોતે છે. ભાગવત કથા મહારાની છે. માટે કોઈ જાતનું ચિંતન કે ટેન્શન રાખવાનું નથી. બપોર સુધી 3 વાગ્યા સુધી આપણે અને વહેલી કથા શરૂ થાય તો પણ આપણે તો 2:30 વાગે આવી જાઓ. કથા શરૂ ન થઈ હોય તો બહાર બેસવું અને શરૂ થાય એટલે તુરત જ પધારવું. આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, દીનાનાથ, હે દાદા, હે પ્રભુ,
हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, ओम